નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધાંગધ્રા. સીડી ન્યૂઝ એટલે કરપ્શન ડિસ્ટ્રોય ન્યૂઝ. હું જયસિંહભાઈ પઢિયાર. આજે તારીખ 25/1/2025ના સાંજે ધ્રાંગધ્રાના નગરપાલિકામાં આવેલ ટાઉન હોલ ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા સાહેબની ઉપસ્થિતિમાં તથા ધ્રાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની હાજરીમાં અને ધ્રાંગધ્રા નગરપાલિકા તથા સિનિયર સિટીઝન આયોજિત કાર્યક્રમ ઢળતી સાંજ સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ત્યારે આપણે અહીંયા હાજર છીએ અને ધ્રાંગધ્રાના સિનિયર સિટીઝનો દ્વારા દેશભક્તિના તથા પોતાના મનપસંદના અનેકો ગીત ગાવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જો કે 75% ખુરશીઓ ખાલી રહી હતી અને 25% જેવી ખુરશીઓ ભરાઈ હતી. ત્યારે આ કાર્યક્રમમાં પાછળથી પણ માણસો ખૂબ આવ્યા હતા અને આ કાર્યક્રમને આયોજનના અભાવે થોડો ફીકો લાગ્યો હતો, કેમ કે સિનિયર સિટીઝનો ગીત ગાતા હતા ત્યારે બેકગ્રાઉન્ડ સંગીત દબાઈ જતું હતું. ક્યાંક સિનિયર સિટીઝન ગીત ગાતા હોય ત્યારે બેકગ્રાઉન્ડ સંગીત વધારે રહેતું હતું અને સિનિયર સિટીઝનનો ગાયકનો અવાજ દબાઈ જતો હતો. આવી મુશ્કેલીઓ નડી હતી, પણ નગરપાલિકા દ્વારા આ પ્રથમ પ્રયાસ મહદઅંશે સફળ રહ્યો ગણાય. ત્યારે ધ્રાંગધ્રાના સંગીત પ્રેમી સિનિયર સિટીઝનો પોતે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને પોતાના મનપસંદ ગીતો ગાયા હતા. તો દર્શક મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે કાર્યક્રમ ચાલુ છે અને સિનિયર સિટીઝન ગીત ગાઈ રહ્યા છે. આ અરસામાં જ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા પણ પધારે છે, જેઓ અનિવાર્ય કારણોસર થોડા મોડા પહોંચ્યા હતા. ખુરશીઓ ખાલી દેખાઈ રહી છે. ત્યારે સિનિયર સિટીઝનોનો ઉત્સાહ જોવા લાયક હતો અને વારાફરતી દરેક સિનિયર સિટીઝનોએ ગીતો ગાયા હતા. આપ જોઈ શકો છો, પ્રકાશભાઈ વરમોરા પણ આવી ચૂક્યા છે અને આઈ.કે. સાહેબ તો કાર્યક્રમની શરૂઆતથી જ આવેલા હતા. તો દર્શક મિત્રો, અમારો આ સીડી ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને ધ્રાંગધ્રામાં અને સુરેન્દ્રનગર જિલ્લામાં બનતી દરેક નવી અપડેટો આપના સુધી પહોંચતી રહે અને જે પ્રેમ સીડી ન્યૂઝ ચેનલને ધ્રાંગધ્રાની જનતાએ તથા સુરેન્દ્રનગર જિલ્લાની જનતાએ આપ્યો છે, તે સદાય આવો ને આવો વરસતો રહે તેવી આશા સાથે હું જયસિંહભાઈ પઢિયાર આપને વિનવી રહ્યો છું. આભાર દર્શક મિત્રો. કાયમ સીડી ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આભાર.